બાકીનું ટ્રાફિક જોવો તમે, આમ પબ્લિક જોવો, પબ્લિક. સો યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે રાતે વ્લોગ ચાલુ કર્યો કેમ કે અમે અત્યારે છે ને આવી જશે ભગુડા પાટોત્સવમાં. ને જો અમારી બધી ગેંગ જાય છે, ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. આમ જોવો, બાકી લાઇટું તો જોવો તમે. હાલો તમને હવે ના અંદર જઈને મળી. હાલો તો આવી જશે ભગુડા, અને પણ દર્શન કરવાની લાઈન તો તમે જોવો, આમાં વારોય નહીં આવે દર્શન કરવાનો ભાઈ. આમ જોવો એટલું ટ્રાફિક છે. આપણે તો અહીંથી દર્શન કરી લેવાના છે ભાઈ, બાકી ટ્રાફિક જોવા ફૂલે ફૂલ. હો ભાઈ, ડેકોરેશન એક નંબર છે ભાઈ કરેલું. આમ જોવા ડેકોરેશન જોરદાર છે. ટ્રાફિક બહુ છે ભાઈ, બહુ એટલે બહુ. શું કેવું છે ભાઈ તારું? ટ્રાફિક બહુ ટ્રાફિક છે ગાઈસ. ગાઈસ નહીં ભાઈ, ટ્રાફિક છે ભાઈ. જોવા બાકી ફૂલે ફૂલ ટ્રાફિક છે. હજી ડાયરો ચાલુ નથી થયો, આગળ હજી ડાયરામાં જાય છે ભાઈ. હજી તમને બતાવી બધું. બાકીનું ટ્રાફિક જોવો તમે, આમ પબ્લિક જોવો, પબ્લિક. બીજું કાંઈ નહીં. હાલો ડાયરો ચાલુ થાય ત્યારે તો ભાઈ આપણે અત્યારે છે ને ડુંગરે આવી ગયા છીએ. ઓલા બાજુમાં ખોડિયારમાંનો ડુંગરો છે ને ત્યાં, અને અહીંથી હું તમને પબ્લિક બતાવું. એક પબ્લિક જોવો તમે, આમ જોવો લાગે જીના દેખાય. બધું આઈડી શું છે? કુટુંબમાં તમારી આઈડી શું છે? હવન થતો નહીં ભાઈ, જો આ જગ્યાએ થતો. અને મંદિર તો જો આમ છે, હવન અહીંયા હતો ભાઈ. જો આ જગ્યાએ હા ફૂલે ફૂલ. આમ જો કાંઈ નહીં. હાલો કીર્તિદાન ગાવા આવ્યો છે, તમે જઈ ફટોફટ હવે સાંભળવા આવી ગયું ને તમને સંભળાવી. કન્ટિન્યુ રહેજો એટલે તમને સંભળાવી દઈએ. એમ હાલે આપણે વિડીયો ઉતારીએ. આવી ગયા છીએ મંદિરે દર્શન કરવા, કેમ કે અત્યારે ટ્રાફિક હતી કે ને ભાઈ ફૂલે ફૂલ, ત્યાં દર્શન નહોતા છે આવે ને ટ્રાફિક ઓછી છે તો દર્શન થઈ જાય. એટલે દર્શન કરી લઈએ નિરાયથી. દર્શન કરીને વ્યવસી અને ચા પી છે. જો બધા મારી હારે આવેલા મિત્રો છે, મારા ગામના મિત્રો. કાંઈ નહીં, હાલો ચા પી લઈ પછી પ્રોગ્રામ જોવા જાય ભાઈ. ચા પી લીધી છે ને હવે જાય છે પ્રોગ્રામ જોવા. ને અત્યારે છે ને ઓલા 2:30 જેવું વાગી ગયું છે. ને શું કેવું છે ભાઈ? હાલો વૈયાઓ ભગુડા પ્રોગ્રામમાં. લે કાંઈ નહીં, હાલો ભાઈ કન્ટિન્યુ રહેજો. ડેકોરેશન એક નંબર કરેલું છે. શું કેવું છે ભાઈ? ડેકોરેશન કેમ છે? એક નંબર છે કે નહીં ભાઈ? જો ભાઈ
पाकिस्तान 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 धन्यवाद खो पोपट मालदार અત્યારે 5:30 વાગી જશે અને આરતીનો સમય થઈ ગયો છે. હવે આરતી લેવા જઈએ છીએ ભાઈ અમે, ને તમે કન્ટિન્યુ રહો એટલે તમને આરતીનો લાભ મળે. આરતી થઈ ગઈ છે અને હવે ઘડીક જાય છે સાંભળવા અને પછી વયા જાવ ઘરે. ઘડીક વધી 10 થી 15 મિનિટ સાંભળી પછી ઘરે વયા જવાનું. અત્યારે વાગી જશે 6 અને હવે જાય છે ઘરે. પ્રોગ્રામ તો એ ચાલુ જ છે. હવે થોડીક નીંદર તો આવતી હોય ને ભલામણા, એટલે પછી ખોટા ગાડીમાં ઝોલા ખાવા એની કરતાં ઘરે પૂગી રહી અને પાર્કિંગ તરફ જાય છે. અમારી ગાડી જ્યાં પીડી છે ને બાજુ હેલા જાય છે. આમ જો અંજવાળું થઈ ગયું છે મસ્તીનું અને ગાડી પાસે પૂગી રહી છે અને હવે જાય છે ઘરે. ગાડી હું અત્યારે હાંકતો નથી કેમ કે મને નીંદર આવે છે ને, એટલે ભાઈબંધ હાંકે છે. એને કાંઈ નથી થતું અત્યારે. કાંઈ નહીં, હાલો જવા દઈશું.
મોવા મારી દીધો તો હોલ કેમ કે ભૂખ લાગી હતી ને તો નાસ્તો કરવા વીએ છીએ ગાંઠિયા લઈ લીધા છે ગરમા ગરમ અને વિયાવો તમે ભાઈ ગાંઠિયા કરો કાંઈ નહીં હાલો નાસ્તો કરી લઈએ ઘરે આવીને છે ને સીધો હોઈ ગયો હતો કેમ કે ફૂલે ફૂલ નીંદર આવતી હતી આખી રાતનો ઉજાગરો હતો અને પછી કંઈ વ્લોગને મેં કંઈ એન્ડ નહોતો આપ્યો કેમ કે નીંદર જ એટલી આવતી હતી મેં કીધું જાગીને પછી એન્ડ આપી દે અને 8:30 ટુકડો જાગ્યો હતો જાગીને સીધો નાહીને પછી જમવા બેસી ગયા જમીન અત્યારે વીએ પછી ધાબા ઉપર અત્યારે 8:30 વાગ્યા છે અને આમ જો વાદા આ બાજુ પાછો વરસાદ અંધારેલો છે આ બાજુ ખુલ્લું છે પાછો આવે નહીં ને તો સારું છે ને હવે આપણે વ્લોગને એન્ડ આપી દેવું કેમ કે ઘણો મોટો થઈ ગયો છે તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી